He Sovanjana Karu Sarvamapanasa Mangalanancha Sarve Simbaram Jai Jagajiva Jari Vyano Jagaguru Jaganando Jagana Jagadanju Jai Jagapriya Jai Suyanam Bhagavadithayaranam Vachimo Jai Jai Uragana Jai Mahapamahari Ahankaram Bindu Sanyaktam Nityam Jayanti Yogina Kamadam Mokshadam Jai Ajnanativirandaram Jnanainjanishanakaya Netramunmilitam Tasmai Shri Gurave Achintya Chintani Kalpasakine Vishuddha Satram Vasamadhishaline Dayaraya Arthitadaine Satam Namo Namah Shri Gurudeva Namo Namah Shri Gurudeva Namo Namah Shri Gurudeva સમૂહ પ્રાર્થના કરી હાથ જોડી આંખો બંધ બધા સકલ સંઘ સાથે બોલશે થામેમિ સજીવે સવે જીવામન્તે મૃત્યુમે સર્વભૂતેષુ શિવમાસ્તુ સર્વજગતો પરૈતમિતા જગતના સૌ જીવોનું કલ્યાણ સર્વત્ર સર્વ સુખી થાઓ એ ભાવના સાથે બહારનો કામ वचनाद्योदनुष्ठानम् अविरुद्धाद्यथोदितं मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते अनंतकारी शास्त्रकार 1444 ग्रंथना प्रणेता याकिनी महत्तरा धर्मस्वरूप आचार्य हरिभद्रपुरी महाराज धर्मबिंदु ग्रंथમાં ધર્મની વ્યાખ્યા કરી તદ્ધર્મ ઇતિ કીર્ત્યતે તેને ધર્મ કહેવાય છે કોને ધર્મ કહેવાય છે વચનાદ્ય અનુષ્ઠાન પ્રભુના વચન પ્રમાણે પ્રભુની આજ્ઞા પ્રમાણે જે ધર્મ છે તે ધર્મ ધર્મ છે પ્રભુની આજ્ઞા પ્રમાણે નથી તો એ ધર્મ ધર્મ નથી એકદમ સીધી સાદી વાત છે આપણે જે ધર્મ કરીએ છીએ તે ધર્મ પ્રભુની આજ્ઞા પ્રમાણે છે ખરો આટલો એક વિચાર કરી લેવો
પ્રભુએ જે આજ્ઞા કરી છે તે પ્રમાણે હું કરું છું તો એ ધર્મ છે. પ્રભુની આજ્ઞામાં યથાર્થ પ્રભુની આજ્ઞા પ્રમાણે કરતો નથી તો એ ધર્મ. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મ ક્રિયા હોય, એ કોઈ વ્યક્તિ સામે મળે એટલે હાથ જોડવાના જ, એ પણ ધર્મ જ છે. પણ એ પ્રભુની આજ્ઞા પ્રમાણે તમે કરો છો. તમે બહારથી હાથ જોડ્યા છે, અંદરથી પણ હાથ જોડેલા છે. બહારથી નમસ્કાર કરો છો, અંદરથી નમસ્કાર કરી રહ્યા છો. દ્રવ્યથી નમસ્કારની સાથે ભાવથી નમસ્કાર કરો છો તો પ્રભુની આજ્ઞા પ્રમાણે છે. પ્રભુની આજ્ઞા છે જે પણ વ્યક્તિ મળે એને પ્રણામ કરવા. કોઈ પણ વ્યક્તિ મળે નમસ્કાર. નમસ્કાર પુણ્ય છે. નમસ્કાર કરવાથી પણ પુણ્ય મળે ને સામેથી કરો તો વધારે પુણ્ય મળે. બે વ્યક્તિમાં જે પહેલ કરે એને પુણ્ય વધારે મળે. જે શરૂઆત કરે, ઝઘડાની જે શરૂઆત કરે એને પાપ વધારે મળે. નમવાની જે શરૂઆત કરે એને પુણ્ય વધારે મળે. નમવું એ પુણ્ય છે, નહીં નમવું એ પાપ છે. આવું લાગે છે આપણને? નમવું એ પુણ્ય લાગે છે? ના ના, હું કેમ નમું? મારી ભૂલ નથી તો હું કેમ નમું? એની ભૂલ છે તો એ નમું. આપણી મનસ્થિતિ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે ધર્મને સમજ્યા પણ નથી. પામવાની વાત તો દૂર છે. વાસ્તવિક ધર્મ શું છે? આ ધર્મ છે. નમવું એ ધર્મ છે, આપવું એ ધર્મ છે, બીજાને સુખી કરવા એ ધર્મ છે, કોઈને દુઃખ નહીં આપવું એ ધર્મ છે, કોઈનું દુઃખ દૂર કરવું એ ધર્મ છે, બીજાને જસ આપવો એ ધર્મ છે, બીજાને અપજસ આપવો તે અધર્મ છે, પોતે જસ લેવો તે અધર્મ છે, પોતે અપજસ લેવો તે ધર્મ છે. આ સમજાયું છે? જે કંઈ કરે એનો જસ આપણે લેવો છે, અપજસ બીજાને માથે આપવો છે. સારું થયું તો મેં કર્યું ને ખોટું કર્યું તો બીજાથી થયું. આ અધર્મ છે, આ પાપ છે. પછી ભલે એનાથી થયું હોય તો પણ કોઈ પણ સારા કાર્યનો જસ પોતે નહીં લેવાનો, વિશ્વને આપવાનો. આખું વિશ્વ આપણું ઉપકારી છે. આખા વિશ્વનો ઉપકાર થાય છે અને સતત ઉપકાર કરી રહ્યું છે. વિશ્વ સતત ઉપકાર કરી રહ્યું છે. અને માટે અમારા ગુરુ ભગવાન પાઠશાળાના સૌથી પહેલો લેખ એમણે લખ્યો છે, માતૃ ઋણ, પિતૃ ઋણ, ગુરુ ઋણ અને વિશ્વ ઋણ લખ્યો છે ને મીલા. માતાનું ઋણ છે, પિતાનું આપણા માથે ઋણ છે, ગુરુનું ઋણ છે અને આખા વિશ્વનું ઋણ છે. આખા વિશ્વનું દેવું છે. ઋણ ચૂકતે કરવાનું છે. એ દેવું ચૂકતે કરવાનું છે. ઋણ મુક્તિ ન થાય ત્યાં સુધી કર્મ મુક્તિ ન થાય, ને કર્મ મુક્તિ ન થાય તો મોક્ષ ન હોય. ગમે એટલું તપ કરો, જપ કરો, દાન આપો, શિયલ પાડો, પણ જો ઋણમુક્ત ન થાવ તો મુક્તિ ન મળે. ઋણમુક્ત થવાનું છે. ઋણમુક્ત કેવી રીતે થવાય? આવી રીતે થવાય. સારું થયું એનો જસ જગતને તમે આપ્યો એટલે તમે એના ઋણથી મુક્ત થયા. જસ તમે લીધો એટલે તમારા માથે આખા વિશ્વનું ઋણ ચડી ગયું. રથયાત્રા નીકળી, સરસ મજાની નીકળી, બહુ સરસ સાંગો પાંગ પાર પડી. આપણે કર્યું ને એટલે થયું. આપણે ન હોત તો થાત જ. આયોજન બધું આપણું જ હતું.
પૈસા આપણા જ હતા, આપણી મહેનત આપણી જ હતી, પ્લાન આપણે જ કર્યો હતો. હોય એક એક પાર્ટ, આમાં 100 પાર્ટ ભેગા થઈને રથયાત્રા થાય, એમાંથી એક પણ પાર્ટ ઓછો હોય તો રથયાત્રા સાંગોપાંગ પાર ન પડે. હવે 100 જણ એમ કે મારાથી થઈ, તો સત્ય કે અસત્ય? આંશિક સત્ય છે પણ અસત્ય છે. ઘણા બધા વ્યક્તિઓ મળે ને કે સાહેબ રામવિહારમાં છે ને અમારા પેલા પરી બધું એ જ સંભાળે જ કે આખું ચોમાસામાં જોયો જ ન હોય મેં, એ પુણ્યશાળી આખા ચોમાસામાં દેખાયો જ ન હોય 2 દિવસ સિવાય, અને ગામમાં કહેતો ફરે કે રામવિહારમાં તો બધું આપણું જ ચાલે, આપણે જ છીએ. આ દશા છે આપણી. ધર્મ કોને કહેવાય? જે પણ સારું થયું વિશ્વ, આ બધાથી સારું થયું. સારું થયું તો બધાએ ભેગા મળીને કર્યું છે, ત્યારે કંઈક સારું થાય છે. ખોટું થયું મારી ભૂલ છે. હોય કે ન હોય પોતાના માથે લઈ લે, મારી ભૂલ છે, મારી કચાશ છે, મારી ખામી છે. આજ સુધી જીવે આ રીતે જ કર્મ બાંધ્યા છે. કઈ રીતે દિવાળ? જસ પોતે લઈને ને અપજસ બીજાને આપીને કર્મ બાંધ્યા છે. હવે જે રીતે કર્મ બાંધ્યા છે એની વિરુદ્ધ કરે તો કર્મ છૂટે. ઉપવાસ કરે તો ના છૂટે એ કર્મ, આયમિલ કરે તો ના છૂટે, ધ્યાન કરે તો પણ ના છૂટે, કાવસક કરે તો પણ ના છૂટે. જે કર્મ જેવું કરવા દ્વારા કર્મ બાંધ્યા છે એનું વિરુદ્ધ તમે કરો તો જ એ કર્મ છૂટે. જે રીતે ગાંઠ બાંધી છે આમ આંટી ચડી, એ આંટી છોડવી છે તો આમ ઊંધી આંટી ફેરવવી પડે. પછી તમે આમ 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 ગમે તેટલું કરો તો એ ગાંઠ વધારે આંટી વધારે મજબૂત થતી જાય. જે કર્મ જે રીતે કર્યું એકદમ સીધું ગણિત છે. કર્મ ખપાવવા એટલે એકદમ સહેલું છે, સાવ સહેલું છે. આપણે સમજ્યા જ નથી કર્મના ગણિતને, એટલે આપણને બહુ અઘરું લાગે છે. આપણે જસ લીધો, બીજાને અપજસ આપ્યો ને કર્મ બાંધ્યા. હવે જગતને જસ આપતા શીખી ગયા. અને આપણે ત્યાં પ્રાચીન પરંપરા હતી તુષાર, કોઈ કંઈ પણ કહે ને આ બધું માતા પિતા આશીર્વાદ છે, આ બધું માતા પિતાએ વાવેલું છે, અમારું તો કંઈ નથી. આ ગુરુ ભગવંતનું છે, ગુરુ ભગવંતના આશીર્વાદ છે, ગુરુ ભગવાનની કૃપા છે. અમુક પત્તી હાથથી પકડેલી છે ને, હાથ ફોડે કે જમણો હાથ છે ને, જમણો બરાબર જમણો જ છે ને કે ડાબો? ના ના ડાબો છે, જમણો જ છે બરાબર. તો હાથ એમ કે આ મુપત્તિ મેં પકડી છે, તો સાચું કે ખોટું? સાચું ને, પણ સંપૂર્ણ સત્ય નથી. એ હાથ મુપત્તિ ક્યારે પકડે છે? આંખ કામ કરે છે, મગજ કામ કરે છે, હૃદય કામ કરે છે, આ બધું કામ કરે છે ત્યારે આ મુપત્તિ હાથથી પકડાય છે. તો એ હાથે કર્યું એમ કહેવાય? હા, તમે એમ કહેતા હો કે મેં મુકેશભાઈએ મુપત્તિ પકડી છે તો બરાબર, તો આખું શરીર આવી ગયું. સમજાય છે? બરાબર સમજો. સૂક્ષ્મ વાત છે થોડી, પણ સમજવા જેવી જ. ઘણી મોટી વાત હા, નથી.
જો સમજાઈ જાય તો કામ થઈ જાય. પ્રત્યક્ષ દેખીતી રીતે એમ દેખાતું હોય. પેલું પ્રસિદ્ધ વાત છે ને, બાટલીનું ઢાંકણું ખુલતું ન હોય એટલે બધા પ્રયત્ન કરે, એમાં છેલ્લે એક જણથી ખુલી ગયું એટલે પેલો ખુશ થાય કે મેં ખોલ્યું. બધા તારી પાડે, એવો તારાથી ખોલી ગયો, તારાથી ખોલી ગયો. પણ જયંતીલાલ એવું થયું હોય, જો અનુભવી છે એને ખબર. બધાએ થોડું ખોલ્યું, બધાના પ્રયત્નથી એ ઢાંકણું ઢીલું થયું અને છેલ્લે જેને કર્યું એના પ્રયત્નથી એ ખુલી ગયું. આ બધાનો પ્રયત્ન કારણભૂત છે ઢાંકણું ખોલવામાં. એ જેમ આપણને સમજાય છે તેમ એક સુકૃત આખું જગત આપણું ઉપકારક થાય ત્યારે એક સુકૃત થાય. નાનામાં નાનું સુકૃત પણ જે ઉપકારક થાય છે ને તમે સ્વીકાર ન કરો, એના ઉપકારને યાદ પણ ન કરો, સ્વીકાર પણ ન કરો, તો શું થાય? કૃતજ્ઞતા નામનો દોષ આવ્યો. કૃતમ હંતિ ઇતિ કૃતજ્ઞ. કરેલા ઉપકારને હણે, સ્વીકારે નહીં, માને નહીં, જાણે નહીં, સમજે નહીં. એ દોષ તમારા સુકૃતને પણ હણી નાખે. એ સુકૃતનું ઉત્કૃષ્ટ ફળ જોઈતું હોય, નાનામાં નાનું સુકૃત એનું ઉત્કૃષ્ટ ફળ જોઈતું હોય તો એનો રસ્તો આ છે. આ સુકૃત મેં નથી કર્યું, આખા વિશ્વએ મને કરાવ્યું છે. જેમ અત્યારે આપણે, હું વ્યાખ્યાન આપું છું, તમે વ્યાખ્યાન સાંભળો. હવે હું એમ કહું કે હું વ્યાખ્યાન આપું છું ને તો જ તમે સાંભળો છો, અને તમે એમ કહો સાહેબ અમે સાંભળવા આવીએ છીએ તો તમે આપો છો. આ બંને વાક્ય ખોટા છે, બંને ખોટા છે. મારા પક્ષે શું ને તમારા પક્ષે શું? મારે શું વિચારવાનું ને શું બોલવાનું, તમારે શું વિચારવાનું ને શું બોલવાનું. મારે એ વિચારવાનું છે ને એ બોલવાનું છે કે ભાઈ આ બધા આવે છે તો મને વ્યાખ્યાન વાંચવાનો લાભ મળે છે. ભલે ઊંઘતા હોય તો પણ મને વ્યાખ્યાનનો લાભ મળે. હાજર હોય છે તો મને વ્યાખ્યાન વાંચવાનો લાભ મળે છે. 1 કલાકનો ધર્મકથા નામનો સ્વાધ્યાય, વાચના, પ્રીચના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા 5મો. અને ધર્મકથા નામના સ્વાધ્યાય દ્વારા કર્મ નિર્જરા મારી થાય છે. એમાં તમે બધા મારા ઉપકારી છો. આ પેલો અવાજ કરે છે ને એ પણ ઉપકારી છે કે વધારે અવાજ નથી કરતો કે તમારા સુધી અવાજ પહોંચે નહીં, એટલો અવાજ નથી કરતો. એ દ્રષ્ટિએ એ પણ ઉપકારી છે. એક વ્યક્તિ ઉપકાર કરે છે ત્યારે એક સુકૃત થાય છે. અને તમે એમ કહો કે સાહેબ આપ સંભળાવો છો તો અમે સાંભળી શકીએ છીએ. જીનવાણી શ્રવણનો અમૂલ્ય લાભ અમને મળે છે. આવું તમે કહો એમાં તમને લાભ, આવું હું કહું એમાં મને લાભ. અને જો બંને વિરુદ્ધ કીધું તો બંનેને નુકસાન. દરેકે દરેક કાર્યની અંદર એક સામાયિક કરો છો. આપણને લાગે મેં સામાયિક કર્યું, મારે સામાયિકનો નિયમ છે, આપણે એક સામાયિક તો કરવાનો. વ્યાખ્યાન ન હોય તો ઉપર આવીને સામાયિક કરી દેવા. કેમ જયંતીલાલ? બરાબર. આપણે અહમ કરીએ, સામાયિકનું ફળ ગુમાવી. આ અહમ કર્યો એટલે સામાયિકનું ફળ ગુમાવ્યું. એક સામાયિકમાં આખા વિશ્વનો ઉપકાર.
એક જીનવાણી શ્રવણમાં આખા વિશ્વનો ઉપકાર. બોલો, દેખાય દેખાય? માલણવાળા જલસા કર્યા કાલે, હે ચૈત્ય ભરી પાર્ટી કરી કે જલસા કર્યા નૌકારસીના? હે જેટલા દેરાસર ચાલીને ગયા તો ચૈત્ય ભરી પાર્ટી થઈ. બાકી હવે 2 વ્હીલર ને 4 વ્હીલરમાં આવી ગયા તો ચૈત્ય ભરી પાર્ટી ન થઈ. આખા વિશ્વનો ઉપકાર કેવી રીતે? એક ઉદાહરણ આપું છું, એમ બધામાં સમજી લેજો. જે દાન, શિયળ, તપ, એક આરાધના, આંબિલ કરો, ઉપવાસ કરો, છઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, જે પણ કરો, યાવત દીક્ષા, એક નૌકાર ગણવાથી લઈને સંપૂર્ણ સર્વવીરથી સ્વીકાર સુધીનું જે કંઈ સુકૃત છે એ બધા સુકૃતમાં આખા વિશ્વનો ઉપકાર થાય ત્યારે સુકૃત થઈ શકે, નહીતર સુકૃત થઈ શકે જ નહીં. રાજુભાઈ, સમજાય આવું કઈ? સૌથી પહેલો પરમાત્માનો ઉપકાર. એણે આ ધર્મ બતાવ્યો. જે પણ ધર્મ છે બતાવનાર હોય તો અરિહંત પરમાત્મા છે. નૌકાણ ગણવાનું એણે કીધું, સામયિક કરવાનું એણે કીધું, જીનવાણી શ્રવણ કરવાનું એણે કીધું. આ બધું એણે બતાવ્યો રસ્તો, તો એ રસ્તા ઉપર આપણે આવ્યા, માર્ગસ્થ થયા ને માર્ગાનુસારી થયા. જે પણ થયા એ એણે રસ્તો બતાવ્યો તો થયા, નહીં તો થયા ન. પહેલો ઉપકાર એનો. બીજો ઉપકાર સિદ્ધ પરમાત્માનો કે એ રસ્તા ઉપર તેઓ ચાલ્યા અને ચાલીને ઈષ્ટ સ્થાન સુધી પહોંચ્યા. તો આપણને એ રસ્તે ચાલવાનું મન થાય છે. અહીંથી મુંબઈની ટ્રેનમાં કેટલાય લોકો મુંબઈ પહોંચ્યા છે તો તમે ટ્રેનમાં બેસો છો. કોઈ પહોંચ્યું જ ન હોય તો તમે બેસવાના હતા? તમને શંકા જ પડશે કે આ ટ્રેન મુંબઈ લઈ જશે કે નહીં લઈ જાય. અત્યાર સુધી તો કોઈ પહોંચ્યું નથી, તો આપણે બેસીને શું કરશું? ક્યાં લઈ જશે? એમ પ્રભુએ જે માર્ગ બતાડ્યો, આ સામયિક, આ પ્રતિક્રમણ, આ પૌષધ, આ નૌકાર ગણવાના પ્રભુએ જે કંઈ માર્ગ બતાડ્યો, એ માર્ગ ઉપર અનંત સિદ્ધ પરમાત્મા ચાલ્યા અને ચાલીને ત્યાં સુધી પહોંચ્યા તો આપણને એ માર્ગ ઉપર આવવાનું મન થયું. એટલે બીજો ઉપકાર સિદ્ધ પરમાત્માનો. કેટલા અરિહંત, કેટલા ભૂતકાળમાં થઈ ગયા, કેટલી 24 થઈ ગઈ. અત્યારે પણ વિહારમાં અરિહંત પરમાત્મા મહાવીર ક્ષેત્રમાં છે અને ભવિષ્યમાં પણ અનેક અરિહંત થવાના છે. કેટલી 24 થવાની. આ બધા અરિહંતનો ઉપકાર. અનંત એ થઈ ગયા, અનંત સિદ્ધ થઈ ગયા. હવે ગુરુનો ઉપકાર. પ્રભુએ માર્ગ બતાડ્યો, એ માર્ગ આપણા સુધી પહોંચાડનાર કોઈ હોય તો ગુરુ ભગવંત છે. ભગવાન આમ કહીને ગયા છે માટે તમારે આમ કરવું જોઈએ. એમ ગુરુ ભગવંતે આપણને એકવાર નહીં, વારંવાર કીધું. અને ત્યારે આપણને કંઈક મગજમાં બેઠું કે મારે સામયિક કરવું જોઈએ અને આપણે સામયિક શરૂઆત કરી. સામયિક શરૂઆત કરી પછી આ અનંત અરિહંતોને આપણે ભૂલી જઈએ, અનંત સિદ્ધોને ભૂલી જઈએ, અનંત ગુરુ ભગવંતોને ભૂલી જઈએ અને એક જ વસ્તુ યાદ રહે, મારે સામયિક છે, હું કાયમ સામયિક કરું છું, મારે સામયિકનો નિયમ છે, એક સામયિક તો મારે કરવાનું જ. મેં સામયિક કર્યું, મારે સામયિક બાકી છે, મારે થઈ ગયું. શું થયું?
ઉપકારીના ઉપકારને ભૂલીને કરાતી આરાધના તે આરાધના નથી. ઉપકારીના ઉપકારનું સ્મરણ કરવા પૂર્વક કરાતી આરાધના તે જ આરાધના છે. હવે કોણ આવ્યું? હજુ બાકી રહ્યા, ઘણા બધા બાકી રહ્યા ને. સાત સુધી જેને જેને સામાયિક ધર્મ આચર્યો, ભગવાન ઋષભદેવથી લઈને આ 24 ની અંદર પણ અનેક અનેક શ્રાવક અને શ્રાવિકાએ સામાયિક ધર્મ પોતાના જીવનમાં આચર્યો. એવી રીતે અનંત આત્માઓએ સામાયિક ધર્મ આચર્યો. વર્તમાનમાં પણ જે કોઈ આત્મા સામાયિક કરી રહ્યા છે, અનેક આત્માઓ કરી રહ્યા છે. અનેક આત્માઓને નિયમ છે, કોઈ 10 સામાયિક કરે છે, કોઈ 9, કોઈ 8, કોઈ 7, કોઈ 6, કોઈ 5, કોઈ 4. આ બધાને તમે ભૂલી જાઓ, તમારું એક સામાયિક. તમને યાદ પણ ના આવે કે ભાઈ કોઈક 10 સામાયિક કરે છે, હું એક જ કરું છું. મને શરમ આવી જોઈએ. શરમ આવી જોઈએ, એની બદલે હું અહંકાર કરું છું. હું પણ 10 સામાયિક કરનારો ક્યારે થઉં? મારા જીવનમાં પણ એવો ધન્ય દિવસ ક્યારે આવે અને હું 10 સામાયિક સુધી પહોંચીશ તો સર્વવિરતિ જલ્દી આવશે. મારે સર્વવિરતિ સુધી પહોંચવું છે તો દેશવિરતિમાં જેટલું આગળ વધીશ તો સર્વવિરતિ ઓર નજીક આવી જશે. હવે એ ભાવ સાથે સામાયિક કરે અને મારે સામાયિક છે કરીને સામાયિક કરે તો કેટલો ફરક. ખરેખર શું ભાવ હોવો જોઈએ તેની પણ આપણને ખબર નથી. કેવા ભાવ હોવા જોઈએ, કેવા ભાવ રાખવા જોઈએ, કેવા ભાવ ન રાખવા જોઈએ. જ્ઞાનીઓએ મહત્વ ભાવનું આપ્યું છે દરેકે દરેક ધર્મમાં. ભાવ માટે આપણે ચિંતા જ કરતા નથી. સંસારમાં દરેક ચીજ માટે ભાવની ચિંતા કરીએ. પહેલું પૂછીએ શું ભાવ છે, હા કેટલી કિંમત છે, કેટલા પૈસા લાગશે, ત્યાં બધી જગ્યાએ ભાવ પૂછીએ. અહીંયા માત્ર દ્રવ્ય ધર્મથી સંતોષ માનીને બેસી જઈએ. હું સામાયિક કરું છું, પ્રતિક્રમણ કરું છું, ઉપવાસ કરું છું, છઠ કરું છું, અઠમ કરું છું, બસ. ભાવ શું હોવા જોઈએ? જેટલાય આજ સુધી સામાયિક આચર્યું છે, જેટલા વર્તમાનમાં કરી રહ્યા છે અને જે ભવિષ્યમાં પણ કરશે, એ બધાની અનુમોદના પૂર્વક એ સામાયિક કરે. એ સામાયિકનું ફળ, એક સામાયિકનું ફળ અનંત સામાયિક જેટલું મળે. અને આ બધાને ભૂલીને કરે તો જીરો. કરવા છતાં જીરો. હજુ કેટલાક બાકી રહ્યા. કોણ બાકી રહ્યું? જે સામાયિક જેને આજ સુધી કર્યું નથી, જે અત્યારે કરતા પણ નથી, એ બાકી રહે ને. એના માટે શું રાખવાનો ભાવ? તો કે એ બધા પણ સામાયિક કરનારા થાય. છિન્નય સ્વમ કર્મમ, સામાયિક કરીને એ બધાના પણ અશુભ કર્મ છેદાઈ જાય. માત્ર મારા છેદાય એમ નહીં, આ બધા જ જીવોના અશુભ કર્મો છેદાઈ જાય. સામાયિક કરવા દ્વારા દરેક જીવો સામાયિક કરનારા થાય. અને જે નથી કરતા એ મને અટકાવતા નથી સામાયિક કરવામાં, એ પણ એનો ઉપકાર. તમારા ઘરવાળા અટકાવે તો કરી શકો, ના કરી શકો. ઘરના બહારના બંધ કરી દે તો નીકળી જ ના શકો. પડોશી અટકાવે તો પણ ના કરી શકો. રસ્તામાં કોઈ ગુંડો અટકાવે તો કરી શકો નહીં. ચલો બહાર નહીં નીકળવાનું, पुलिस આવે ગઈ, બહાર નહીં निकलने का, जाओ घर में जाओ, अपने अपने बिल्डिंग में जाओ.
તો એ પોલીસનો પણ ઉપકાર, ગુંડાનો પણ ઉપકાર કે એણે આપણને અટકાવ્યા નહીં. દરેકે દરેક જીવનો કંઈ ને કંઈ ઉપકાર થાય ત્યારે આપણે એક નાનકડું સુકૃત પણ કરી શકીએ. આ દરેકના ઉપકારને યાદ કરીને જ્યારે સુકૃત કરવામાં આવે તો કૃતજ્ઞતા નામના ગુણપૂર્વકનું સુકૃત થયું એટલે સુકૃત અનંત ગણું ફળે. જ્યારે પણ જે પણ ધર્મ કરીએ, જે પણ ધર્મ, દરેકના ઉપકારને યાદ કરીએ, કોઈ અપકારી ન દેખાય. એક વાત કહું, જેમાં યશ અપયશની વાત કરીને એમ જગતમાં દરેક જીવ આપણા ઉપકારી છે, કોઈ અપકારી નથી. આપણા અપકારી હોય તો આપણે પોતે જ છીએ. આપણે પોતે જકારપૂર્વક કહું છું. કોઈ જીવ આપણને દુઃખ આપતો નથી, કોઈ જીવ દુઃખી કરતો નથી, કોઈ જીવ હેરાન કરતો નથી. કોઈ નહીં. માત્ર ને માત્ર આપણા દુશ્મન કોઈ હોય, આપણો અપકારી હોય તો આપણી જાત જ આપણે પોતે છે. આ પ્રભુનું વચન છે. હા, મારું કોઈની તાકાત નથી દુનિયામાં કે તમારો વાળ વાંકો કરી શકે. જો તમે પૂર્વના ભવોમાં આવું કોઈ દુષ્કૃત કર્યું નથી તો જગતમાં કોઈ વ્યક્તિની તાકાત નથી કે તમારો વાળ વાંકો કરી શકે. તમારા વાળ સરખા કરવામાં આખું જગત ઉપકારી છે, પણ તમારો વાળ વાંકો કરવામાં માત્ર તમે પોતે જ કારણ છો. આ જો બરાબર સમજાઈ જાય તો જગતના બધા વેર, બધા દ્વેષ, બધું નાબૂદ થઈ જાય. જે કંઈ કરી રહ્યો છે સામો વ્યક્તિ મને ગાળ આપે છે, સામો વ્યક્તિ મારા પૈસા લઈ લે છે, સામો વ્યક્તિ મને લાફો મારે છે, લાત મારે છે, મારા ઉપર કેસ કર્યો છે, જે કંઈ કર્યું છે એને કર્યું છે. બોલો, આટલા વખતથી તમે સાંભળો છો, તમને પૂછું છું, આ એને કર્યું છે? જે હમણાં કીધું ને, હાથે કર્યું છે, હાથે નથી કર્યું. તમે પોતે એવું વાણી, વિચાર અને વર્તન દ્વારા એની સાથે એવું કર્મ કર્યું છે, એના ફળ સ્વરૂપે આજે તો એ ટપાલી રૂપે આવ્યો છે, આજે આંગળિયા રૂપે આવ્યો છે, અને તમે ટપાલીને લાફો મારો. આવા સમાચાર લાવે છે તું, પેલા કુરિયર વાળાને કહો કે આવી વસ્તુ તું લાવે છે. એ કુરિયર વાળો શું કરે? તમે સરસ મજાનું પેકિંગ કર્યું, પેકિંગ કરીને અંદર ભર્યું, ઉપર તમે એડ્રેસ લખ્યું, ટુ લખ્યું રાજુભાઈ, પછી ફ્રોમ પણ લખ્યું ભૂતપૂર્વ રાજુભાઈ. રાજુભાઈના બીજા પર્યાય આ રાજુભાઈના પર્યાય ઉપર મોકલ્યું કુરિયર, પોતે જ મોકલ્યું, અને પછી પેલા કુરિયર વાળા જોડે ઝઘડો કરે કે આવું તું મોકલે છે.
આ દુનિયાના બધા ઝઘડા નાબૂદ કરવાનો આ ઉપાય છે. અને એના કરતાં પણ આપણા કર્મને શૂન્ય કરવાનો આ ઉપાય છે. કર્મ નિર્જરાનો એકમાત્ર ઉપાય. કર્મ નિર્જરા માટે ધર્મ કરીએ છીએ. ધર્મ શેના માટે કરીએ છીએ? કર્મ નિર્જરા માટે. કર્મ નિર્જરા કેવી રીતે થાય? જે કઈ કર્મ ઉદયમાં આવ્યા, સુખ ઉદયમાં આવ્યું તો જગતને જસ આપી દીધો. સુખ આ બધાએ આપ્યું. છેવટે પ્રભુને જસ આપી દીધો. પ્રભુએ આપ્યું સુખ. બધું પ્રભુએ આપ્યું. કારણ કે પ્રભુએ કીધું કે આવું આવું કરો, સારું આવું આવું કરો, એવું એવું કર્યું. એના પ્રતાપે પુણ્ય બંધાવ્યું ને એના પ્રતાપે સુખ મોડી લે. સુખના બધા કોણ સુખ આપનાર? કોણ? પ્રભુ. દુઃખ ક્યાંથી આવ્યો? આપણે પોતે ઊભું કર્યું. પ્રભુએ ના પાડી, આ ન કર, આ ન કર, આ ન કર, તોય કર્યું એટલે દુઃખ આવ્યું. હવે જેના દ્વારા આવ્યું એને સોરી કહો. પેલા એ ગાળ તમને આપીને એને સોરી કહો. ગાળ પેલા આપી, દીક્ષિતભાઈ. કોણે આપી? આ ભાઈ શું નામ? નીરવ. હા, એ તો નીરવ જ છે, એકદમ મૌન છે, પણ ભૂલે ચૂકે આપી દીધી ગાળ. નીરવે દીક્ષિતને ગાળ આપી. હવે દીક્ષિત નીરવને સોરી કે. આવું કરી શકો? કેમ કરવાનું એ પણ કહું તમને. અત્યારે એણે ગાળ આપી છે, પણ ગયા ભાવમાં દીક્ષિતે નીરવને ગાળ આપી હતી. એ ગાળનું સોરી અત્યારે કહેવાનું. ત્યાં ગાળ આપી હતી માટે અત્યારે નીરવે દીક્ષિતને ગાળ આપી. એની ખબર એણે આપણને પાડી માટે આપણો ઉપકારી કે મેં ગયા ભાવમાં આ પાપ કર્યું તું, એના ફળ સ્વરૂપે આ અત્યારે સામે આવ્યું છે, એટલે સોરી. અને સોરી કીધા પછી પણ હવે આ નહીં કરું એ સંકલ્પ. હવે હું કોઈને ગાળ નહીં આપું. એ મને ગાળ આપે છે તો મને આટલું બધું દુઃખ થાય છે. અને પૂર્વમાં મેં ગાળ આપી હતી તો આ ભાવમાં મારે ગાળ સાંભળવી પડી, તો હવે મારે કોઈને ગાળ આપવાની નહીં. આ સંકલ્પ કરે, કોઈ પણ જાતનું પાપ નહીં કરવાનો સંકલ્પ કરે, અને પછી પેલાને થેન્ક યુ કે તે મને યાદ અપાવ્યું માટે થેન્ક યુ. લાફો મારનારને આવું કરે. પેલા ગાંધીજી તો જુદી વાત કરે, આપણા શાસ્ત્રો કેટલી આગળની વાત કરે છે. ગાંધીજી તો કે એક લાફો મારે તો બીજો ગાલ ધરો, બીજો મારે તો આમ ગાલ ધરો. અને કોઈ એવો માણસ હોય તો એ તો ઠોકી જ રાખે. એને કે લાગ મળ્યો છે, ઠોકી દો કે. ભગવાન જુદી વાત કરે છે. ભગવાન કે છે લાફો મારે છે એને સોરી કહી દો. સોરી, મેં તને ગયા ભાવમાં લાફો માર્યો તો એનું સોરી. હવે હું કોઈને લાફો નહીં મારું, કોઈને ક્યારે પણ આ ભાવમાં નહીં, કોઈ ભાવમાં લાફો નહીં મારું. અને તે મને યાદ અપાવ્યું મારા પૂર્વના પાપનું, તો અત્યારે એ પાપની મારી નિર્જરા તે કરાવી. તું તો મારો ઉપકારી થયો. દુઃખ આપનાર ઉપકારી, આપણને સુખ આપનાર ઉપકારી લાગે છે, સુખી કરનાર ઉપકારી લાગે છે. જ્ઞાનીઓ કે છે કે દુઃખ આપનાર પરમ ઉપકારી છે. સુખ આપે છે તો કર્મ બંધાવે છે, દુઃખ આપે છે કર્મથી છોડાવે છે. જે કર્મ બાંધીને આવ્યા છીએ એ કર્મ ભોગવીને અહીંયા પૂરું કરાવે છે. પૂર્વમાં લાફો માર્યો તો એ કર્મ બાંધેલું હતું, અહીંયા એણે લાફો મારીને એ કર્મ પૂરું કર્યું. ચલો હાસ છૂટા.
આ કર્મ નિર્જરાનું ઉત્તમમાં ઉત્તમ કાળ. જેણે પણ કર્મ નિર્જરા કરવી છે એના માટે રસ્તો આ છે. અહીંયા સામે કરવું, ઘરે જઈને સાસુઓ ઝઘડવું તો કર્મ નિર્જરા ન થાય. નણંદ ભોજાઈ ઝઘડે તો કર્મ નિર્જરા ન થાય. ગાઢ કર્મો બંધાય, ગાઢ કર્મો. ધર્મ ધર્મ આ છે, ધર્મનું સ્વરૂપ આ છે. આમ ચામડી ઉતારે છે તો એને લાગે છે આ મારા ઉપકારી છે. માથે અંગારા મૂકે છે એ કે છે આ મારા ઉપકારી છે. કોઈ અપકારી નથી જગતમાં, કોઈ અપકારી નથી. કોઈ અપકાર કરનાર આપણે જાતે જ છીએ. આપણા કષાયો એ આપણા દુશ્મન છે. આપણા કષાયો એ આપણા અપકારી છે. જગતમાં દુશ્મન હોય તો માત્ર આ ક્રોધ, માન, માયા, લોભ, આ ચાર કષાય એ જ આપણા દુશ્મન છે. આપણા પોતાની અંદર રહેલા કષાયો એ જ આપણા દુશ્મન છે. આ દુશ્મન સાથે લડાઈ કરવાની છે, યુદ્ધ કરવાનું છે. યુદ્ધસ્વ આદિશ્વર ભગવાને એના 98 દીકરાઓને કીધું યુદ્ધ કરો. ભગવાનને પૂછવાયા, ભગવાન આ ભરત આવું કે છે, શું કરવું અમારે? ભગવાન કે છે યુદ્ધ કરો. પણ ભરત સાથે નહીં. ભરત તમને આવું કે છે એનું કારણ શું છે? તમારા પોતાના કર્મો છે. તમે બાંધીને આવ્યા માટે આ થાય છે. એ કર્મો સાથે યુદ્ધ કરો. એ તમારા કષાયોની સાથે યુદ્ધ કરો. ઋજુઓને પ્રાજ્ઞ, ઋજુ હતા, સરળ હતા. આદિશ્વર ભગવાનના કાળના જીવો ઋજુઓને જડ, ભલે પ્રાજ્ઞતા ઓછી હતી પણ સરળતા હતી. ને સ્વીકાર કર્યો ને પ્રભુના ચરણમાં બેસી ગયા. પ્રભુ બતાવો અમને રસ્તો બતાવો. કર્મ સાથે યુદ્ધ કઈ રીતે કરવું ને કષાયો સામે યુદ્ધ કઈ રીતે કરવું, એને કઈ રીતે જીતવા અમને રસ્તો બતાવો. આપ જેમ બતાવશો એમાં અમે ચાલીશું. આટલી સરળતા. મને કામ થઈ. આપણી જાતના આપણે જ દુશ્મન છીએ, આપણે જ દુઃખ આપનાર છીએ. જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે જાત તરફ નજર. પોતાની જાત દેખાય, પોતાનું અંતર દેખાય, પોતાનો આત્મા દેખાય, પોતાના કર્મો દેખાય. અને જ્યારે જ્યારે સુખ આવે ત્યારે આખું જગત દેખાય. સુખ કોણે આપ્યું? તો આખા વિશ્વએ આપ્યું. એક સુકૃતમાં આખું વિશ્વ જો કારણ હોય, તે સુકૃતનું ફળ સુખ જે છે એમાં પણ આખું વિશ્વ કારણ છે. અને માટે વિશ્વ ઋણ છે. આખા વિશ્વનું આપણા ઉપર ઋણ છે, દેવું છે, ચૂકતે કરવાનું છે. શેના દ્વારા થશે? માતૃ ઋણ તો પિતૃ ઋણ ચૂકતે થઈ શકે, ભલે દુઃખે કરીને થઈ શકે, પણ થઈ શકે. તમે એની સેવા કરો, અખંડ સેવા કરો, મનથી, વચનથી, કાયાથી, બધી રીતે એકદમ ભાવથી સેવા કરો. અને વિશેષ કરીને એને ધર્મ પમાડો, ધર્મમાં સ્થિર કરો, ધર્મ માર્ગે વાળો, તો માતા પિતાનું ઋણ અદા થઈ શકે. ઋણ અદા કરવાનો એકમાત્ર રસ્તો આ છે. તમે સવારથી રાતને આખી રાત અખંડ સેવા કરો ને તો પણ એનું ઋણ અદા ન થઈ શકે. સવારે જાગે એની પહેલા જાગી જાઓ. જાગીને તમે એના માટે જે જોઈતું એ બધું તૈયાર કરીને રાખો. તમને ખબર છે જાગે એટલે એમને નાહવાનું હોય છે,
તમે એના માટે ગરમ પાણી, ઠંડુ પાણી, એને જોઈ તો સાબુ, એના કપડાં, એનો ટુવાલ, આખું બાથરૂમ ચોખ્ખું કરી અને તમે એના માટે એકદમ તૈયાર રાખો. એ સીધા નાહવા માટે જાય, નાહીને બહાર આવે એટલે કપડાં તૈયાર હોય, કપડાં પહેરાવો, એને શરીર લૂછી કાઢો, શરીર ઉપર જે લગાડવાનું હોય લગાડી દો. એના માટે પછી ચા પાણી તૈયાર રાખ્યા હોય, નાહીને આવે ત્યાં સુધી નવકાશી આવી ગઈ હોય. એને મોડી ચા જોઈએ છે, એને 2 કપ ચા જોઈએ છે, તો 2 કપ આખા મોટા 2 કપ ભરીને તૈયાર હોય. એને જે જોઈએ બધું જ સવારથી રાત સુધી એ સૂઈ જાય, એને બરાબર ચંપી કરીને માથે પગે ચંપી કરીને એને બરાબર સુવડાવી દો, ઉઠાડી દો. અને માતા પિતા બરાબર સૂઈ ગયા પછી તમે સૂવા માટે જાઓ. અખંડ સેવા કરો ને આવી, તો પણ એનું ઋણ અદા ન થઈ શકે. એનું ઋણ માત્ર ને માત્ર એને ધર્મ પમાડીને જ થઈ શકે. એના પછી હવે ગુરુનું ઋણ. ગુરુને તમે ગમે એટલી સેવા, ચાકરી, ભક્તિ, વૈયાવચ કરો, તૃપ્તિબેન કરે છે એવી નહીં, એના કરતાં ચઢિયાતી વૈયાવચ કરો તો પણ ગુરુનું ઋણ અદા ન થાય. ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. ઉપદેશો વિજયજી મહારાજા સંકિતના 67 બોલની સજ્જાઈમાં કે છે, સંકિતદાયક ગુરુ તણો 25 યાર ન થાય, ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. એનું સ્થંડેલ, એનું માતૃ, એનું કાપ, એની ગોચરી, એને કશી તકલીફ નહીં. આમ જોડે ને જોડે હોય, બેઠો હોય શિષ્ય અને એને પાણી પીવાની ઈચ્છા થઈને પાણી આપી દે, પ્યાલો લઈ લે, પ્યાલો લૂછી કાઢે. એમને ઠંડુ પાણી જોઈએ છે, ગરમ પાણી જોઈએ છે, બરાબર ધ્યાન રાખે. જે ઋતુ પ્રમાણેનું જે હોય તે ગોચરીમાં જે જોઈએ તે બધું ખડે પગે 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર જવું પડે તો જાય. હવે એનું એક કપડાને કરચલી ના પડવા દે. ગુરુ છે મારા, ગુરુનો પડ્યો બોલ ઝીલે, પડ્યો બોલ. ગુરુ બોલ્યા નથી ને કર્યું નથી, બોલ્યા નથી ને કર્યું નથી. આવું ક્રોડા ક્રોડ ભાવ સુધી કરે ને તો પણ એનું ઋણ અદા ન થાય. તો પછી આગળ પ્રભુનું ઋણ ક્યાંથી અદા થાય? તો પછી વિશ્વનું ઋણ કેવી રીતે અદા થઈ શકે? અનંતાનંત જીવો છે, વિશ્વના અનંતાનંત જીવો. વિશ્વનું ઋણ અદા કરવું હોય તો એને ભાવ આપો, શુભ ભાવ આપો. એક જ રીતે અદા થઈ શકે. જે આપણે શરૂઆતમાં રોજ ભાવના ભાવીએ છીએ એની પાછળનું કારણ આ છે. શિવમસ્તુ સર્વ જગત કલ્યાણ થાઓ વિશ્વનું, આખા વિશ્વનું કલ્યાણ થાઓ, આખા વિશ્વનું સુખ થાઓ, આખું વિશ્વ દુઃખ મુક્ત બનો, આખું વિશ્વ પાપ મુક્ત બનો, આખું વિશ્વ પુણ્યથી ભરપૂર બનો. આ જે ભાવ વિશ્વને માટે આપો તો વિશ્વ ઋણ અદા થઈ શકે. પણ પહેલા સ્વીકાર તો કરવો પડે. માતૃ ઋણ, પિતૃ ઋણ, ગુરુ ઋણ અને વિશ્વ ઋણ. આ ઋણ 4 પ્રકારના ઋણનો સ્વીકાર તો કરવો પડે. આપણે સ્વીકાર જ નથી કરતા. આપણે કરીએ છીએ બીજા ઉપર ઉપકાર, એ આપણને દેખાય છે. જગત આપણી ઉપર કરે છે, દેખાતું નથી. આપણે કર્યો જેના ઉપર ઉપકાર એ આપણે ભૂલતા નથી ને બીજાએ આપણા પર ઉપકાર કર્યો એને ક્ષણવારમાં ભૂલી જઈએ છીએ. આ કર્મ બંધનું મુખ્ય કારણ છે. હિંસા, ચોરી, જૂઠ વગેરે કારણ કીધા, પણ આ કારણ મુખ્ય છે. ઉપકારીના ઉપકારને ભૂલવા એના જેવું બીજું પાપ નથી.
કૃતજ્ઞતા કૃતજ્ઞ મહાપાપા. આ જગતમાં કૃતજ્ઞ વ્યક્તિ મહાપાપી વ્યક્તિ છે. કૃતજ્ઞતા એ મોટામાં મોટો ગુણ છે, તો કૃતજ્ઞતા એ મોટામાં મોટો દોષ છે. જો આ પૃથ્વીનો નાશ થશે ને તો આવી કૃતજ્ઞ વ્યક્તિઓના કારણે થશે. અને પૃથ્વી ટકી છે ને તો આ કૃતજ્ઞ વ્યક્તિઓના કારણે ટકી છે. ભાઈ પછી વાત, આ કૃતજ્ઞમાંથી આપણે નીકળી જવું છે, કૃતજ્ઞ બનવું છે. ને પહેલા તો વિશ્વના ઉપકારનો સ્વીકાર કરવો છે. આખું વિશ્વ મારી ઉપર ઉપકાર વરસાવી રહ્યું છે. આપણે ત્યાં પદ્ધતિ હતી કે વ્યાખ્યાન સાંભળવા આવે ને એટલે પેલા ગુરુને મધ્ય વંદનામી કરે, પાછળથી આવ્યો તો પહેલા આવે તો વંદન કરી લે, પણ મંગલિક થઈ ગયું ને આવ્યો, કાં તો મંગલિક ચાલુ હોય ને આવ્યો તો મધ્ય વંદનામી ગુરુને કરે, સાથે બધાને પ્રણામ કરે. આ પ્રણામ કેમ કરે કે આ બધા મારા ઉપકારી છે. આ બધા જીનવાણી સાંભળવા આવે છે તો મને જીનવાણી સાંભળવા મળે છે. આ બધા ના આવતા હોત તો મને એકલાને સાંભળવા ન મળે. અને મારા કરતા પહેલા જીનવાણી સાંભળવા આવ્યા એટલે મારા કરતા વધુ પુણ્યશાળી થયા. અને એટલે પાછળ આવેલો આગળ ન બેસે. એટલે એવી મારા કરતા વધારે ધર્મી છે પહેલા આવ્યો માટે, તો એ ધર્મીનો અધિકાર આગળ છે, પહેલા આગળ બેસે, હું પાછળ બેસું. બધા જે કંઈ વ્યવહાર નક્કી થાય એની પાછળ પણ આ ગુણો છુપાયેલા છે. ખાલી એમને એમ નથી. અહીંયા ધર્મીનું સ્થાન આગળ છે. એટલે પ્રણામ કરવાની જે પદ્ધતિ હતી એની પાછળ પણ આ કારણ છે. આ બધા મારા ઉપકારી છે. ઉપકાર દર્શન આ ધર્મ છે. અને કોઈનામાં પણ અપકાર જોવો આ અધર્મ છે. આ મારો અપકારી છે માનવું આ અધર્મ છે. કારણ ઉપકારી છે ને અપકારી માન્યો. કોઈ અપકારી તો છે જ નહીં. ઉપકારી બધા જ છે, તો ઉપકારીને અપકારી માનવો એ મોટામાં મોટું પાપ થયું. અને જે ઉપકારી છે ને ઉપકારી ન માનવો એ પણ અધર્મ થયો. ઉપકારીનો ઉપકારી તરીકે સ્વીકાર ન કરવો એ તો અધર્મ જ છે, પણ ઉપકારીને અપકારી માનવો એ મોટું પાપ થયું. કોઈના પ્રત્યેનો દ્વેષ નાબૂદ થઈ જાય, મોટો લાભ આ થાય. ને આ બધું કરીને કરવાનું શું છે? રાગ દ્વેષને છોડવાના. બરાબર? તો હવે કોઈ જીવ પ્રત્યે દ્વેષ રહ્યો નહીં. આપણને બધા ઉપર પ્રેમ ભાવ ઉપકારી છે. ઉપકારી પ્રત્યે તો કેવો ભાવ હોય એનો. ઉપકારીના બધા દોષો માફ હોય. માતા પિતા ઉપકારી છે તો માતા પિતા સર્વગુણ સંપન્ન તો નથી. તો એના કોઈ દોષ આવે તો દોષને ગણવાના ન હોય, જોવાના ન હોય, યાદ કરવાના ન હોય, એને ઢાંકવાના હોય. તો માતા પિતા જેમ ઉપકારી છે એમ આખું જગત ઉપકારી છે. તો આખા જગતના દોષોને ઉઘાડા પાડવાના ન હોય, એને જાહેર કરવાના ન હોય, એના દોષને ગાંઠે બાંધવાના ન હોય. એના દોષ ગાંઠે બાંધીને એની સાથે એવા પ્રકારનું ખોટું વર્તન કરવાનું ન હોય, ઉલટું એના દોષોને ઢાંકવાના હોય. જોજો તમે, એક ગુણ આવે તો પાછળ કેટલા બધા ગુણ એની સાથે સંકળાઈ જાય છે. નિંદા ચાલી ગઈ આખી, દોષ દર્શન ચાલ્યું ગયું, કોઈના દોષ બોલવાના ચાલ્યા ગયા, બધું બંધ થઈ ગયું. ઉપકારી છે. એક જ ભાવ સ્થિર થાય ને એક જ ભાવ, તો ઉપકારી પ્રત્યે ભક્તિ આપોઆપ જાગે, બહુમાન આપોઆપ જાગે. ને ભક્તિને બહુમાન જાગ્યું એટલે એની સાથેનું વર્તન આખું બદલાઈ જશે. એની સાથેનો વાણી વ્યવહાર બદલાઈ જશે. કેટલો મીઠો વાણી વ્યવહાર થશે.
ઘરવાળાની ગમે ભૂલ થાય આમ કડક થઈને કહેવાય છે? કેટલું નરમાસથી કહેવું પડે છે. તો ત્યાં જેમ નરમાસથી બોલો છો ત્યાં તમારો સ્વાર્થ છે, ને સ્વાર્થ છે એટલે તમે નરમાસથી બોલો છો. તો જગતમાં કોઈની પણ કંઈ પણ ભૂલ થઈ એ ભૂલને જોવાની ન હોય, ઉઘાડી પાડવાની ન હોય, એની સાથે કડકાઈથી બોલવાનું કે વર્તવાનું ન હોય. બધા સાથે એકદમ પ્રેમથી નરમાસ ઉપકારી સાથે જે રીતે વર્તીએ તે રીતે વર્તવાનું. હવે શું થઈ ગયું? આખા જગત ઉપર પ્રેમ. એટલે કીડી ચટકો ભરે ને તો પણ એના ઉપર દ્વેષ નહીં. મચ્છર આવીને કરડી જાય તો પણ એના ઉપર દ્વેષ ન થાય કે ભાઈ એ પણ મારો ઉપકારી છે. કે હું 4 લોકોનો કૌશક કરતો હતો ત્યારે એક પણ મચ્છર ન આવ્યું. મેં કૌશક પાર્યો પછી જ આવ્યું. બોલો, આ કેટલો ઉપકાર મચ્છરનો. કેમ જયંતિભાઈ, બરાબર ને? કે આવે એટલે તરત આમ હાથ જાય. મારો કૌશક અખંડ કરવા દીધો. જો મચ્છર આવી ગયું હોત તો હું એવો નથી કે હું કૌશકમાં રહી શકું, મારો કૌશકનો ભંગ થઈ જાત. પણ આ મચ્છર પણ કેટલો ઉપકારી કે આખા કૌશક દરમિયાન ન આવ્યો, પછી જ આવ્યો તો માથા ઉપર જ બેઠો, મોઢા ઉપર ન બેઠો. જોજો, જોતા આવડે તો માત્ર દ્રષ્ટિ બદલવાની જરૂર છે. આપણે દ્રષ્ટિ બદલાશે તો આખા વિશ્વનું દર્શન બદલાઈ જશે. આ દ્રષ્ટિ મેલી છે, દ્રષ્ટિમાં ખામી છે એટલે દર્શન આપણું બરાબર થતું નથી. વિશ્વ સારું જ છે, પહેલા પણ સારું હતું, આજે પણ સારું છે ને ભવિષ્યમાં પણ સારું જ રહેવાનું. આપણી દ્રષ્ટિ જેટલી સાફ હશે તો વિશ્વ દર્શન આપણને સાફ થશે. દ્રષ્ટિ મેલી હશે તો વિશ્વનું દર્શન મેલું થશે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આ દ્રષ્ટિ બદલાઈ જાય તો બધું આખું જીવન બદલાઈ જાય, અને જીવન બદલાઈ જાય તો આપણા ભવો ભવ સુધરી જાય. આ ભવો ભવ સુધારવા માટેનો આ ભવ છે, અને આ ભવમાં જેટલો સમય છે એટલામાં એવું કામ કરવું કે આપણા ભવો ભવ સુધરી જાય. પર્યાપ્ત છે. તમારી પાસે 1 દિવસ છે, 1 મહિનો છે, 1 વર્ષ છે કે 10 વર્ષ છે, જેટલો સમય છે એટલો. જો તમારે ભવો ભવ સુધારવા હોય તો 1 કલાક પણ પર્યાપ્ત છે. એ કામ 1 કલાકના પણ થઈ શકે, 1 દિવસમાં પણ થઈ શકે, 1 મહિનામાં પણ થઈ શકે, 1 વર્ષમાં પણ થઈ શકે, જો કરવું છે તો. અને આ જ કરવાનું છે. આ બધું કરીને કરવાનું આ જ છે. જે કરવાનું છે કરતા નથી કરવાનું, એ કર્યા કરીએ છીએ. અને દરેક ભવની જેમ એકને એક ભૂલ વારંવાર કર્યા કરીએ. કર્મ સત્તા પણ છે ને, એકવાર ભૂલ કરો ને તો માફ કરી દે છે, પણ એક ભૂલ વારંવાર કરો ને તો માફ નથી કરતા. આપણે દરેક ભવમાં એકની એક જ ભૂલ કર્યા કરીએ છીએ. આટલી નક્કી કરો કે દરેક ભવમાં એકની એક ભૂલ નથી કરવી. નવી નવી ભૂલ ચાલશે, એકની એક ભૂલ વારંવાર નથી કરવી. હવે આ ભૂલોને સુધારી દેવી છે. આપણું જીવન સુધારવું છે. જીવન સુધારવું હોય તો પ્રભુએ બતાવેલો આ રસ્તો છે. એ રસ્તા ઉપર કેવી રીતે ચાલવું, એ રસ્તો કેવા પ્રકારનો ચાલવો.